ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશય થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વૃક્ષ ધરાશય થતા અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આપ આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ત્યાં કિનારા પર ઘટાદાર વૃક્ષ અને જે વૃક્ષ ધરાશય થતા ત્યાં નીચે પાર્ક કરેલા અનેક વાહનોનો કચ્ચરગાણ વળી ગયો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમસિંહ, વૃક્ષ ધરાશય થવાની ઘટનામાં કોઈને ઈજા કે એવું કોઈ પહોંચ્યું છે અને કેટલા વાહનોને નુકસાન? સદનસીબે કોઈ જાનહાનિ નથી। આજે વરસાદ પડ્યો અને જમીન પોચી થતા યુનિવર્સિટી રોડ ઉપર આ વૃક્ષ ધરાશાયી થયું છે અને તેના સીસીટીવી અત્યારે જોઈ શકાય છે। લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના અત્યારે સમાચાર નથી। જે એક્ટિવા અને 2 જેટલા વાહનો છે તે કચડાયા છે। ત્યાં આસપાસમાં જે ચાની હોટલ હોવાના કારણે સતત ભીડ રહેતી હોય છે, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી। અને દર વર્ષે રાજકોટની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે આ રીતે 2 થી 3 વૃક્ષો પડતા હોય છે। આજે પણ આ વરસાદ પડ્યો, થોડો વરસાદ હતો અને આ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે। સમગ્ર બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા વૃક્ષને હટાવવામાં આવ્યું છે। સદનસીબે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।